હવે ધર્મગ્રંથોની અંદર 8 વસુનો ઉલ્લેખ કર્યો છે. તો વસુ એટલે શું? તો કે વસુ એટલે ધન થાય, દોલત થાય અને કુદરતી સંપત્તિ થાય. વસુ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ ધન, દોલત અને કુદરતી સંપત્તિ. તો હવે કુદરતી સંપત્તિ કઈ કઈ છે? 8 વસ્તુ કીધા છે. તો કે કુદરતી સંપત્તિ છે પવન, પછી બીજું તો કે અગ્નિ, ત્રીજું તો કે ધરતી, કુદરતી સંપત્તિ છે. ચંદ્ર કુદરતી સંપત્તિ છે. ધ્રુવ તારો કુદરતી સંપત્તિ છે. સૂર્યદેવ કુદરતી સંપત્તિ છે. આકાશ કુદરતી સંપત્તિ છે. અને પાણી આ કુદરતી સંપત્તિ છે. આ 8 વસ્તુ, 8 વસ્તુના નામ છે. હવે કોઈ અનિલ કે, કોઈ અનિલ કે એટલે અનિલનો અર્થ થાય પવન, વાયુ અને હવા. એટલે આપણે એક વસ્તુનું નામ આપણે પવન રાખીએ. અનિલનો અર્થ પવન થાય. પછી અનલ, એક વસ્તુનું નામ અનલ છે. તો અનલ એટલે અગ્નિ, જ્વાળા. એટલે આપણે અગ્નિદેવ કહીએ, જેમ પવનદેવ કહીએ એમ અગ્નિદેવ કહીએ. આ બધા કુદરતી સંપત્તિ છે. અને એ વસ્તુઓ છે એને આપણે પેલા વેદો પુરાણોની અંદર અને પહેલાંના જે પૂર્વજો આપણા હતા એ આ 8 વસ્તુઓને માનતા કુદરતી સંપત્તિ છે એમ, અને એના નામ લેતા. એટલે આ રીતે તમે જોહો એટલે તમને ખ્યાલ પડશે કે આપણા પૂર્વજો કેના નામ લેતા. વેદોમાં, પુરાણોમાં 8 વસુ કીધા છે. 33 કોટી દેવતા, 33 ઉત્તમ દેવતાઓમાં આ 8 વસુઓના નામ સામેલ કરેલા છે. આજે આપણે આ 8 વસુઓની ચોખવટ કરી. પછી ધ્રુવ એટલે પોતાના સ્થાન ઉપર અડગ રહે તે. એનો અર્થ એવો થાય તો એ કોણ રહે છે? તો કે ધ્રુવ તારો. તારો છે એ જ્ઞાન્ય સ્થિર રહે છે. ધ્રુવ તારાની અંદર કાંઈ ફેરફાર થતો નથી. એવી રીતે એના જે નામ છે એના કુદરતી સંપત્તિના નામ છે. અને આપણે સ્પષ્ટતા દેખાય, પણ અમુક શબ્દ એવા લખી નાખ્યા હોય એટલે આપણે ગોથે સડી ક્યાં શું હોય છે. પછી પ્રત્યુષ, પ્રત્યુષ એટલે પરોઢ, સવાર અને સૂર્યનું પહેલું કિરણ, એને પ્રત્યુષ કહેવાય. એટલે આપણે એને સૂર્યદેવ તરીકે પણ ઓળખીએ છીએ. આ વસ્તુમાં સૂર્યદેવ પણ આવે. પછી પ્રભાસ એટલે પ્રાચીન તીર્થ સ્થળ અથવા સુંદરતા. તો હવે પ્રાચીન તીર્થ સ્થળ ક્યાં ગોતવું? તો કે ભાઈ આ બ્રહ્માંડ છે, આકાશ છે, એ પ્રાચીન છે. અને એમાં તો અનન્ય ગ્રહો, તારાઓ અનન્ય છે. એ તીર્થધામનું કોઈ નક્કી જ નથી, એટલા તીર્થો પર છે. તો એટલા માટે એ પ્રભાસ જે વસ્તુ છે એને આકાશ પણ કહેવાય. આપ, આપ એટલે પોતે, પાણી અને સમુદ્ર અમાનવાચક શબ્દ છે. તો પાણી પણ આપણે એક કુદરતી સંપત્તિ છે, આપણી નથી. એટલે સમુદ્ર પણ એને કહી શકાય. એટલે વસ્તુમાં સમુદ્ર પણ આવે અને પાણી પણ આવે, એટલે આપ. પછી એ ઘણું છે. 8 વસ્તુના નામ તમે જુઓ ને, એનો જે સંસ્કૃત શબ્દમાંથી એનો અર્થ કાઢશો ને એટલે આવા શબ્દ આવશે: પવન, અગ્નિ, ધરતી, ચંદ્ર, ધ્રુવ તારો, સૂર્યદેવ, આકાશ અને પાણી. આ 8 વસ્તુના નામ છે. એટલે આ કુદરતી સંપત્તિ છે. અને વસ્તુ એટલે કુદરતી સંપત્તિ. હવે
આગળ બીજા જે છે 33 કોટીની અંદર ઉત્તમ દેવતાઓ શું છે આગળ આપણે જોવું. પણ અત્યારે જે 8 વસુઓ છે એનો આપણે ખુલાસો કર્યો કે વસુ એટલે ધન, પછી કુદરતી સંપત્તિ, અને વસુ કહેવાય તો કઈ કઈ છે તો કે પવન છે, અગ્નિ છે, ધરતી છે, ચંદ્ર છે, ઋતુઆરો છે, સૂર્યદેવ છે, આકાશ છે અને પાણી છે. આ બધી કુદરતી સંપત્તિ છે. એટલે 8 જે આ કુદરતી સંપત્તિ છે એને 8 વસ્તુઓમાં સમાવેશ કર્યો અને 8 દેવતા જ કહેવામાં આવી. આપણે દેવતાઓમાં ગણાતા ઉત્તમ દેવતાઓમાં. આગળ હવે બીજામાં શું કહે જોવું એટલે તમને ખ્યાલ પડે કે આપણા પૂર્વજો કેને માનતા વેદોમાં અને પુરાણોમાં લખેલું છે. અને વસુ 33 ઉત્તમ દેવતાઓમાં આ 8 છે વસુ છે એનું સ્થાન છે. તો હર હર મહાદેવ, જય અલેખધણી. આગળ જોઈએ વેદોમાં પુરાણોમાં શું છે.